ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું લાસ વેગાસમાં બીજા દિવસે. અને સોરી, હું તમને યસ્ટરડે રૂમ બતાવવાનો રહી ગયેલો છે, તો હું અત્યારે તમને રૂમ બતાવી દઉં છું કે કેવો હતો અમારો રૂમ. થોડો મેસી છે પણ તમને આઈડિયા આવી જશે. અને એની પ્રાઇસ છે $200 પર નાઇટ. અને એમાં 4 એડલ્ટ હતા અમે, તો અમને ડબલ બેડ આપેલા હતા, એક પર 2 પર્સન સૂઈ શકીએ એટલું. તો તમને બતાવી દઉં છું કે કેવું છે. તો આ છે કઈ આપનો રૂમ. એકચ્યુઅલી ગઈકાલે બપોરે મળેલો, પણ એકચ્યુઅલી બધું સૂઈ ગયેલા તો કંઈક ખ્યાલ નહીં રહ્યો. આવું કંઈ અહીંયા ટેબલ છે, આ 2 બેડ છે, કેમ કે અમે 4 પર્સન હતા. અને કંઈક એટલે વિન્ડોઝમાંથી આવો કંઈ વ્યૂ આવે છે. અને અહીંયાથી તમને આખું રાત્રે તો લાસ વેગાસ એટલું જબરજસ્ત દેખાતું હતું. અહીંયા બધે જ USB વાળા પ્લગ છે, તો તમે USB થી પણ ચાર્જ કરી શકો. અને જો ઇન્ટરકનેક્ટેડ લીધો હોય તો આ ડોર પણ તમે ખોલી શકો છો. આ એનું ડ્રેસિંગ ટેબલ છે. અહીંયા પણ તમને મળી જશે પાવર ઓફ વાઇટ્સ. ને આ હતું ટોયલેટ પણ ક્વાઇટ ઓકે હતું. ને આ શાવર સ્ક્રીન, ને આ કબર્ડ. પણ અહીંયા એ નથી લોકર, ખાલી ફ્રીજ છે અને લોકર નથી અહીંયા. આ ડ્રોવર છે બધા. અને કંઈક આવું હતું. આ એ છે લગેજ હોય તેના માટેનું છે, મૂકવાનું. હોટલ એક 4 સ્ટાર હોટલ છે અને એમાં ચેક ઇન ટાઈમ છે બપોરે 4 વાગ્યાનો અને ચેકઆઉટ ટાઈમ છે 11 o'clockનો. ને ચેકઆઉટ કરવા માટે તમારે કોઈક ચેકઆઉટ કાઉન્ટર પર નથી જવાનું, રજિસ્ટ્રેશન યા રિસેપ્શન પર નથી જવાનું. તમારે ડાયરેક્ટ જસ્ટ મેસેજ કરવાનો છે અને તમારું ચેકઆઉટ થઈ જશે. અને તમે જેવા લિફ્ટમાંથી નીચે બહાર ઉતરશો ને એટલે બહાર મૂકેલું હશે એક્સપ્રેસ ચેકઆઉટ. એમાં તમારે ખાલી કાર્ડ નાખી દેવાના છે તમારા રૂમના, એટલે ઓટોમેટિક એ લોકો ચેકઆઉટ કરી દેશે. બધી જ હોટલોમાં જેટલી પણ 4 સ્ટાર હોટલો છે એમાં બધામાં જ કસિનો છે. અને અમારી હોટલમાં પણ કસિનો છે, જે અમે તમને અંદરથી તો નહીં બતાવી શકીએ, પણ તમને થોડું બહારથી બતાવી શકીશ કે કેટલો મોટો કસિનો છે. એટલો અમારા મોટા કસિનો નથી હોતા કે ફ્લોર બહુ મોટા હોય, ના. અહીંયા થોડા નાના હોય, કેમ કે બધી જ હોટલોમાં પોતાના કસિનો હોય છે. એટલે તમારે કશે પણ બહાર દોડવા જવું પડશે નહીં, કસિનો શોધવા જવું પડશે નહીં. અમે હોટલમાં બ્રેકફાસ્ટ નથી લીધો, એટલે અમે અહીંયા નજીક જે તમારે મેકડોનલ્ડ છે, સબવે છે, બર્ગર કિંગ છે, એ બધું અહીંયા નિયર બાય જ હોય છે. અને બીજી બધી અહીંયાની લોકલ શોપ્સ પણ હોય છે, જ્યાં આગળ એ લોકો સેન્ડવિચીસ ને બર્ગર્સ ને ફ્રાઈઝ, ચિકન ફ્રાઈઝ ને મફિન્સ, બેગર્સ, બધું એવી રીતે એ લોકો સેલ કરતા હોય છે. અને કોફી પણ હોય છે. એટલે તમે હોટલમાં $20 પર પર્સન હતું, પણ એ આઈ થિંક લિટલ બીટ એક્સપેન્સિવ. તો અમે બહાર જઈને બ્રેકફાસ્ટ કરવાના છે. તમે જે ટાવર જોઈ શકો છો તેની ઉપર એક એડવેન્ચર રાઇડ્સ પણ થાય છે. જો તમારે કરવી હોય તો એ કરી શકો છો. અને આ એક એનું મેઇન સિગ્નેચર છે લાસ વેગાસનું. અને તમે અહીંયાથી બીજો આ જે તમને દેખાય છે ને, અહીંયા જ છે પેલું લાસ વેગાસનું બોર્ડ. આ તમે લાસ વેગાસનું જોઈ શકો છો. અહીંયા લાઇટિંગ સાથે રાત્રે તો આખું જે શહેર બ્યુટીફુલ લાગે ને, મસ્ત મજા આવી જાય. આ બધી જ લાઇટિંગ વાળા બધા જ બોર્ડ્સ એવા એટલા ફાઇન લાગે. અત્યારે સવારનું જે લાસ વેગાસ છે તે થોડું મરેલા જેવું લાગે. રાત્રે તો એટલી બધી કારો હોય ને, કારોમાં લાઉડ સોંગ્સ, મ્યુઝિક ને બધી ગર્લ્સ આમ તેમ ફરતી હોય. સો બ્યુટીફુલ. અને તમને હોટલમાં પણ તમને મળી જશે સ્વિમિંગ પુલથી લઈને બધું જ. અને નીચે તમારે હોટલોની નીચે પણ તમારે કપડાં ભૂલી ગયા હોય, શોર્ટ્સ કે શર્ટ્સ, ફ્લોરલ શર્ટ્સ, તો તમે ત્યાંથી પણ લઈ શકો છો. ગોગલ્સથી માંડીને બધું જ એ લોકો વેચતા હોય. અને અહીંયા 7-Eleven છે, સર્કલ 12 છે, એટલે કન્વિનિયન્સ સ્ટોર્સ પણ બહુ બધા છે. તો તમે કંઈક પણ ભૂલી ગયા હોય તો તમે આરામથી ત્યાંથી પરચેસ કરી શકો છો. અને એટલું બધું પણ કંઈ એક્સપેન્સિવ નથી. મેકડોનલ્ડમાં ઓર્ડર કરી દીધો છે અને ટેબલ નંબર અમારો આ લઈ લીધો છે. એટલે આ 35નો જ્યારે ઓર્ડર કમ્પ્લીટ થશે
એટલે એ લોકો અહીંયા આપને ટેબલ પર આપી જશે. અને આ કંઈક છે અહીંયાનું મેકડોનલ્ડ. અહીંયા કિયોસ્ક છે, એમાં તમારે ઓર્ડર કરવાનો હોય છે. પેલો એગ ચીઝ બેગલ એન્ડ કોફી, આઈસ કોફી. તમે શું ઓર્ડર કર્યું ધર્મેશભાઈ? કેરામલ કોફી યા કેરેમલ આઈસ કેરેમલ. આવો. આ શું છે દીપુભાઈ? Strawberry smoothie. Oh. Yeah. Normal premium roast coffee. Yeah. તમે એરિયા 51 વિશે સાંભળ્યું છે? જો તમે સાંભળ્યું નહીં હોય તો હું તમને એક કોન્સ્પિરસી થિયરી છે. લોકો એવું માને છે કે યુએસ ગવર્મેન્ટ ને મિલિટરી પાસે એલિયન્સ છે અને એ જે એરિયા 51 છે જે ત્યાં આગળ કોઈને જવાનો પરમિશન નથી અને ત્યાં નો ફ્લાય ઝોન છે. એટલે કોઈ જ પ્લેન પણ નહીં ઉડી શકે કે કોઈ સ્નેપ્સ લઈ શકે કે ફોટોઝ લઈ શકે એ એરિયાના. તરત જ એને ડ્રોન પણ શૂટ ડાઉન કરી રહી છે અને કોઈને જવાની પરમિશન નથી. ખાલી એક જ મેઇન ગેટ છે, ત્યાં આગળ તમે જઈને ત્યાં આગળ તમે બહારથી ફોટાસ પાડવા હોય, વિડીયોઝ લેવા હોય એ લઈ શકો છો. ત્યાં કોઈ સોલ્જર કે સિક્યુરિટી હોતી નથી, પણ એક કેમેરા હોય છે અને જો તમે એક દોરને ક્રોસ કરશો તો એ લોકો વોર્નિંગ સાઇન આપશે અને જો તમે તો પણ નહીં માનશો તો તમને શૂટ ડાઉન બી કરી શકે છે. તો આવી એક કોન્સ્પિરસી થિયરી છે કે એ લોકો એલિયનને પાસેથી ટેકનોલોજી લઈને એ લોકો આ બધા બધી ટેકનોલોજી ડેવલપ કરે છે. હવે સાચું જૂઠું ખબર નથી, પણ સેમ કોન્સેપ્ટ અહીંયા પણ છે. એરિયા 15 તો આપને લાસ વેગાસમાં એક એવું બનાવેલું છે જેમાં બધા એલિયન્સ ને એવું બધું મૂકેલું છે, સ્પેસશિપ છે, એના રિલેટેડ બધું બનાવેલું છે. ફોટોઝ લઈ શકો, વિડીયોઝ લઈ શકો તમે જસ્ટ લાઈક. અને ત્યાંથી તમે સુવેનિયર પણ પરચેસ કરી શકો એલિયન રિલેટેડ. તો આપને અહીંયાથી હવે એ જગ્યાએ જવાના છે. તો Hey, you have finally arrived the area 15 and any other place. I told you from here. જોન વિક એક્સપિરિયન્સ કરીને કંઈક ખાલી મૂકેલું છે. હવે શું છે તે ભગવાન જાણે. અહીંયા બધી મોડેલ્સ મૂક્યા છે. આ તમે જોઈ શકો છો અહીંયા બધું આવું બધું બહારથી ફોટા પડાવવા માટે. અહીંયા એનું મેપ એડ્રેસ પણ લખેલું છે. You do not need an experience pass to enter Area 15. Area 15 is not responsible for your fiscal irresponsibility. આવી કાર પણ બનાવી છે એલિયન ટાઈપ, એલિયનને કટર કરવા માટે. બધું અહીંયા કાર પણ છે. અહીંયા અંદર જવા માટે એન્ટ્રી ફ્રી છે, પણ તમારે રજીસ્ટ્રેશન ઓનલાઈન કરવું પડે કે તમે કેટલા જણા અંદર જવા માંગતા હો એવી ટિકિટ લેવી પડે. અને અંદર અમુક એવી જગ્યા પણ છે કે જ્યાં આગળ તમારે પરચેસ કરીને અંદર એ જગ્યા એક્સપ્લોર કરવી પડે. આવું છે કંઈક અહીંયાનું એન્ટ્રન્સ. અને આ છે એલિયનને શૂટ કરવા માટેની ટ્રક. આ અમેરિકનોએ બનાવ્યા છે સ્પેશિયલ ડોગ કે જે એલિયનને જોઈને જ પકડી લે. નાઇકીના શૂઝ પહેરેલા છે. અને આ છે અહીંયાનું એન્ટ્રી. એવું લાગે છે કે આખું ખતરનાક જગ્યા આવી ગયા છે. ખુલ જા સિમ સિમ. બધું એક સોવેનિયર શોપ જેવું છે. અંદર બધા એવા ચલકતા બધા કપડા ને બધું મળે છે. સી તમે કેપ જુઓ,
એ તમે પરચેસ કરવું હોય તો કરી શકો, પણ આ એક એલિયન વોરિયર છે. આ જો કાર, જબરજસ્ત કાર છે, જોન વિકની છે. જોન વિક કાર. અને આ એનું પાઇક. કોઈ કોન્સેપ્ટ છે તે એરિયા 51ની ઉપર બનાવેલો છે. અહીંયા તમે શોપિંગ કરવું હોય તો એના માટે ટ્રોલીસ પણ છે. અને આ તમે અહીંયા એલિયન્સ જોઈ શકો છો. આ બધા ડુપ્લિકેટ છે, કોઈ રિયલ નથી. આ એલિયનના બધા દાંત. અહીંયા આવી બોટલ્સ મળે છે અને આવા ડ્રિંક્સ મળે છે અહીંયા. આ એક મેગા માર્ટ છે. આની અંદર પણ બધું તમે શોપિંગ કરી શકો છો. એના માટે જ પેલી ટ્રોલી હતી. અહીંયા ઝીપલાઇન પણ છે. તમે આખો એરિયા 15ને એક્સપ્લોર કરી શકો. આ એલિયનોનું જમવાનું. આ એલિયન આવું બધું ખાય. અહીંયા ઉપર પણ જવાનું છે અને ઉપર પણ આ બધું જ, આ જેટલી પણ જગ્યા છે બધી ફ્રી જ છે. ગેમ ઝોન છે. આ જે ઝીપ લાઇનર છે એના $20 પર પર્સન છે, એક્સક્લુડિંગ ટેક્સ. બહુ હેવી સન છે આઉટસાઇડ અને અંદર એટલું ફાઇન લાગતું હતું. અંદર એકદમ ચીલ્ડ હતું. આખો આ એરિયો જ છે, જબરજસ્ત. એક્સપ્લોર કરો અને અહીંયા તમારે રાઇડ કરવી હોય તો રાઇડ પણ કરી શકો છો. લોકો જાય છે ઉપર અને આ લગભગ કંઈ UFO જેવું બનાવ્યું છે રાઇડમાં. અને ત્યાં આગળ છે ડ્રિંક માટે. આ તો અહીંયાથી પણ દેખાય છે ટ્રમ્પ હોટલ. આ છે ટ્રમ્પ હોટલ. અમારી હોટલથી જસ્ટ 10 મિનિટ્સ બાય કાર હતું. એટલે પછી અમે, અને હા, આનું ઓપરેટિંગ અવર્સ છે 12 વાગે ખુલે છે અને રાત્રે કંઈક 8-9 વાગ્યા સુધી હોય છે. તો તમે 12 o'clock પછી આવજો. એ પહેલાં આવશો તો બંધ હશે. ગુલાબજલ છિડકો ગજરાજ. ગુલાબજલ છિડકો. એવું લાગે છે કે આપણે રિસેપ્શનમાં મૂકતા હતા ને ગુલાબજલ, કે લોકો બારાતીઓ કા સ્વાગત કરેંગે હમ, ऐसे गुलाबजल से. કેમ છે? મોડલ સેમ કલર અને અમારો પણ સેમ મોડલ અને સેમ કલર છે. તો અમે બધા અહીંયા ઊભા રહી ગયા. તો એરિયા 15 અમે એક્સપ્લોર કરી દીધું છે અને આ બધું બોગસ છે. એ લોકો અંદર પણ બોલે છે. એટલે અમુક લોકો કેવું હોય કે ભાઈ એરિયા 15 એટલે રિયલ હશે એવું સમજી લેતા હોય છે. એટલે આ લોકો એનાઉન્સ કરતા રહી છે.
જે રેકોર્ડેડ હોય છે તે બોલતા રહે કે ભાઈ આ કંઈ રિયલ નથી, આ ખાલી જસ્ટ એક બનાવી દીધેલું છે, ખાલી એક ટુરિસ્ટ એટ્રેક્શન પ્લેસ તરીકે. તો હવે અમે જોઈ લીધું અને હવે અમે લાસ વેગાસથી નીકળી ગયા છે લોસ એન્જલસ જવા. ઓલમોસ્ટ અમને 4 to 5 hours થશે અહીંયાથી. એટલે ત્યાં આગળ એક હોલીવુડ કરીને સાઇન છે, ત્યાં જવાનો અમે ટ્રાય કરી રહ્યા છે, કેમ કે અહીંયાથી 4 hours પ્લસ થઈ જશે, કેમ કે એ જે અમારું જે ઘર છે એનાથી પણ 1 hour છે. તો અમે ટ્રાય કરશું કે કોઈ બીજા વેથી ત્યાં પહેલાં પહોંચીને એ એક્સપ્લોર કરીને પછી ઘરે જઈએ. હવે જતી વખતે કંઈ બતાવવા જેવું છે નહીં, સેમ જ રસ્તો અને સેમ જ બધું મળશે. એટલે આપણે મળીએ હોલીવુડ પર. આ જે તમને દેખાય છે ને તે કોઈ ફોકસ કે એવું નથી ચાલતું, આ સનનો આ મિરર મૂકેલો છે મોટો, અને એની ઉપર મિરરમાંથી જે સનની જે પડે છે ને તેમાંથી આ બધા જે નીચે જે છે તે બધા સોલર પેનલ મૂકેલી છે, એનાથી આ ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે. સી આખું ફાર્મ છે, સોલર ફાર્મ. અત્યારે લંચ કરવા અહીંયા ડેલ ટેકોમાં આવ્યા છે. અહીંયા પણ આવો ટેકો મેક્સિકન ફૂડ જ મળે છે, અને એની સાથે આવો રેપ છે, ફ્રાઈઝ છે, બોલ છે, એ બધું મળશે. Welcome to Las Vegas. થેન્ક યુ સર. Have a great souvenir. આ બધા અહીંયા મૂક્યું છે. And I mean, not a problem, but I would. Maybe 9:30. ઓર્ડર કર્યો છે નાચોસ ગ્રીલ ચિકન, અને આયરો આ લીધું છે ગ્રીલ ચિકન બરીટોઝ. આ છે અહીંયાનું કંઈક આવું રેસ્ટોરન્ટ. અહીંયા બધા જ રેસ્ટોરન્ટમાં રેસ્ટરૂમ હોય છે, અને આ લુક લાઈક મેક્સિકન. યા જૂનું છે. છે ગ્રીલ ચિકન નાચોસ છે, અને આ છે ગ્રીલ ચિકન બરીટોઝ. પણ ક્વાઇટ હેવી છે જો અંદર ફીલ. અને આ વેજીટેરિયન છે આ બંને ભાઈઓ માટે. જમીને જેવા અમે લોસ એન્જલસ જવા તરફ નીકળ્યા ત્યારે અમે જોયું કે હાઈવે પર એટલું ટ્રાફિક જામ હતું કે તમે જોઈ શકો છો કે કેટલું લાંબુ. આઈ થિંક ગૂગલ મેપમાં અમને 5 થી 10 કિલોમીટર લોંગ ટ્રાફિક જામ બતાવતું હતું, અને અમને લાગતા હતા 2 કલાક. તો અમે ગૂગલ મેપને કીધું કે તું અમને બીજો રસ્તો બતાવ. તો અમે એક બીજો રસ્તો જોયો અને એ રસ્તો ફોલો કરવા માટે નીકળ્યા, અને લગભગ 1 કલાક ડિલે થઈ ગયેલો અમને લોસ એન્જલસ પહોંચવામાં. આ તમે જુઓ કેટલું ટ્રાફિક છે. सपनों का तू पीछा कर, पूरा कर हर सपना तू, शोर से ऊपर सुन अपनी तेरी राह तू चुनू. दिल में जोखम सही तू, बलशाली है तू सबसे, दरियाओं को पार कर, मंजिल को तू दस्तक दे. तू है सुरती ब्लॉगर, अपना रंग तू भर, रुख हवाओं का बादल, खुद को तू पुकार. અમે પહોંચી ગયા છે હોલીવુડ, અને અહીંયાથી પહેલાં હોલીવુડ સાઇન જોવા જઈએ છે. અત્યારે થોડું અજવાળું છે અને વાગ્યા છે 8, તો પણ થોડું અજવાળું છે, તો એ થોડી સાઇન પહેલે જોઈ લઈએ, અને પછી અમે જશું હોલીવુડ વોક ઓફ ફેમ, જ્યાં આગળ 2700 એક્ટર, એક્ટ્રેસ, મ્યુઝિશિયન, ડિરેક્ટર્સના સ્ટાર્સ સાથે નામ
લખેલા છે, તો એ પણ જોવા જશું જો ટાઈમ મળશે તો, કેમ કે અત્યારે બહુ લેટ થઈ ગયું છે અને અમારી પાસે આજે છેલ્લો દિવસ છે, કાલે સવારે અમારી ફ્લાઇટ છે. તો અત્યારે પહેલે હોલિવૂડ સાઇન જોઈએ અને પછી વોક ઓફ ફેમ જોવા જશું. એકચ્યુઅલી અહીંયાથી જોવું પડશે કેમ કે અત્યારે ટાઈમ નથી ત્યાં સુધી જવાનો, કેમ કે ત્યાં ઉપર હોલિવૂડનું જે છે ત્યાં સુધી જવાય એવું છે, પણ અત્યારે લેટ થઈ ગયું છે. હોલિવૂડ ફરવા માટે તમને એટલીસ્ટ 3-4 કલાક જોઈએ. અહીંયા 3-4 વસ્તુ છે. એક ચાઇનીઝ થિયેટર પણ છે જ્યાં આગળ બધા પ્રીમિયમ શો થતા હોય, પ્રીમિયર શો જેવી રીતે આપણે બોલિવૂડ મૂવીમાં થાય ને લોન્ચ થતા પહેલાં એક સ્પેશિયલ શો, તેવી રીતે અહીંયા ચાઇનીઝ થિયેટર છે તેમાં થાય. અને એક બીજું ડોબી થિયેટર છે જેમાં ઓસ્કાર અવોર્ડ્સ ને બધી જે બધા ફંક્શન્સ હોય તે બધા એમાં થતા હોય. અને અહીંયા સોવેનિયર શોપ્સ પણ છે જ્યાં આગળ તમે હોલિવૂડને રિલેટેડ તમે બધા ફેક ઓસ્કારથી લઈને બધું જ મળે છે અહીંયા, તે પણ તમે લઈ શકો. હવે અમારી પાસે તો ટાઈમ નથી એટલો બધો, પણ અમે જેટલો જોવાનો ટ્રાય કરીએ છીએ એટલું જોઈ શકશું. આ છે આવી રીતે બધા સ્ટાર્સ છે, અહીંયા નામ લખેલા છે બધા અહીંયા આવી રીતે. અહીંયા છે જ્યોર્જ ઈસ્ટમેન, હોલિવૂડ, વિક્ટોરિયા સિક્રેટ, એન્જલ્સ, લોસ એન્જલસ. છે રિકી માર્ટિન સિંગર, આર્ટિસ્ટો પણ છે જે આવી રીતે ડિઝાઇન બનાવે છે. આર્ટિસ્ટ એકચ્યુઅલી લોકો એમ કહે છે કે અહીંયા 2700, તો એકચ્યુઅલી મને તો આ તો ડિસરિસ્પેક્ટ લાગી કે આવી રીતે લોકોના જે એક્ટરોના નામ પરથી આપણે બધા ચાલીને જઈએ. આ એકચ્યુઅલી મને તો ડિસરિસ્પેક્ટ લાગી. તમને શું લાગ્યું કોમેન્ટમાં કેવો? કેમ કે આપણે આવી રીતે કોઈના નામની ઉપરથી ચાલીને જઈએ તો કેવું લાગે? આ જેટલા પણ મૂવીના ફર્સ્ટ શો હોય ને તે અહીંયા TCL ચાઇનીઝ થિયેટરમાં થાય. અત્યારે આ મૂવીનું છે પ્રીમિયર. દેખાય છે ને તે રિયલ આજે ફૂટપ્રિન્ટ્સ છે ને હેન્ડ પ્રિન્ટ્સ છે. આ ફૂટપ્રિન્ટ્સ તમે જોઈ શકો છો, તે રિયલ અહીંયાને જે એક્ટર્સ હોય ને એ લોકોના હોય છે. આ એ લોકોના હેન્ડ્સ ને ફૂટ છે, આ રિયલ છે. આ ટેડ આઈ એમ ગોઈંગ ઇન સ્ટાઇલ, આઈ ડોન્ટ નો આમાંથી કેટલા લોકોને તો ઓળખતો નથી, પણ આ અહીંયા બહુ ફેમસ છે એટલે બધા આ બધી વસ્તુ જોવા માટે આવતા હોય છે. સી બધે જ આખા અહીંયા છે, જો બધે અહીંયા પણ ફૂડ છે. આ રિયલ એક્ટ્રેસ ના છે. હવે અમારી તમે કોઈના જાણતા હોય તો કોમેન્ટ કરજો. પેલું ચાઇનીઝ થિયેટર તો મળી ગયું પ્રીમિયર શો વાળું, પણ ડોબી થિયેટર થોડું વધારે દૂર છે, ચાલવું પડે એવું છે. અને અત્યારે લેટ થઈ ગયું છે, ઓલરેડી 8:30 થઈ ગયા છે ને અમારી પાસે ટાઈમ નથી. ઘરે જવાનું છે, કાલે પેક કરવાનું છે બેગ અને બેક ટુ કેનેડા. તો હવે આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ. હવે તમને મળીએ બીજા વિડીયોમાં.